જ્યારે એક શહેરમાં આવતા હોય ત્યારે સામાન્ય રીતે ટ્રાફિકની સમસ્યાઓ બીજા અનેક વિષયો એ દરેક કાર્યક્રમોમાં કોઈ બી રાજ્યની અંદર આ પ્રકારનું આયોજન થયું હોય તો અનેક પ્રકારના પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે, પરંતુ તમે સૌ લોકોએ એક ટીમ તરીકે કામ કરીને આપણું રાજ્ય નેશનલ ઇન્ટરનેશનલ લેવલની ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આભાર. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યૂ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે, એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે, આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. પાટીદારોના જે કેસો છે તે પરત લેવા માટેની પણ વાત સવારથી